નમસ્કાર. વાલીપણાની સફર છે ને એ જેટલી સુંદર છે એટલી જ ક્યારેક ગૂંચવણભરી પણ હોય છે. તો ચાલો આજે આ જ ગૂંચવણોને થોડી ઉકેલીએ અને કેટલીક સાચી વૈજ્ઞાનિક વાતો જાણીએ. સાચી વાત છે ને. બાળકને મોટું થતું જોવું એનાથી મોટો આનંદ બીજો કયો હોઈ શકે. પણ એ જ સમયે ચારે બાજુથી સલાહોનો મારો ચાલુ થઈ જાય છે. દાદીમાં કંઈ કે, પાડોશી બીજું જ કે. આ બધામાં સાચું શું અને ખોટું શું એ સમજવું બહુ જ જરૂરી બની જાય છે. બાળક જન્મે ને એના પછીના થોડા દિવસો એ બહુ જ નાજુક હોય છે. નવી જવાબદારીઓ આવે, સાથે નવી ચિંતાઓ પણ. અને એમાંની જ એક ચિંતા છે NICU. તમે કદાચ આ શબ્દ સાંભળ્યો હશે, નવજાત શિશુઓ માટેનું સ્પેશિયલ કેર યુનિટ. તો ચાલો એને બરાબર સમજીએ. 10થી 12%. હવે આ આંકડો સાંભળીને કદાચ કોઈને ચિંતા થાય, પણ સમજવા જેવી વાત એ છે કે NICUમાં જવું પડે એ કંઈ બહુ મોટી કે અસામાન્ય વાત નથી. મોટાભાગના કિસ્સામાં તો બસ બાળકને માતાના ગર્ભમાંથી બહારની દુનિયામાં એડજસ્ટ થવામાં થોડી મદદ કરવાની હોય છે. બસ એટલું જ. આપણે બધાએ સાંભળ્યું જ હશે કે અરે માએ કંઈક ગરમ ખાધું હશે એટલે બાળકને કમળો થયો. પણ શું આ વાત સાચી છે? ના, જરાય નહીં. આ તો એક નેચરલ પ્રોસેસ છે. હા, પણ ડૉક્ટરની નજર હેઠળ રહેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જો કમળો વધી જાય તો એ ખતરનાક બની શકે છે. તો ચાલો હવે આવીએ આપણા આજના મેઇન ટોપિક પર. આપણી સાથે છે ડૉક્ટર સ્નેહલ પટેલની એક્સપર્ટ એડવાઇસ, અને એના આધારે આપણે વર્ષોથી જે વાતો માનતા આવ્યા છે એની પાછળનું સાયન્સ શું છે એ સમજીશું. રેડી? ચાલો ત્યારે. આ સીન તો લગભગ દરેક ઘરમાં જોયો હશે નહીં? બાળકને એકદમ ટાઈટ બાંધી દેવામાં આવે, એવી માન્યતાથી કે આમ કરવાથી એના હાથપગ એકદમ સીધા થશે. પણ શું આ વાતમાં જરાય તથ્ય છે? તો જવાબ છે એક મોટો ના. બિલકુલ નહીં. ઉલટાનો, બાળકને આટલું કડક રીતે બાંધવું એના શરીર માટે બહુ જ નુકસાનકારક હોઈ શકે છે. તો પછી સવાલ એ થાય કે બાળકને લપેટવું જ શું કામ? જુઓ, એનો અસલ હેતુ છે ને એ બાળકનો જે ચમકી જવાનો રિફ્લેક્સ હોય છે એને શાંત કરવાનો છે. એને એક સુરક્ષાનો અહેસાસ કરાવવાનો છે. એના માટે બસ એક કપડામાં હળવેકથી વીંટળાડી દેવું પૂરતું છે. એને ગાંઠું મારીને બાંધવાથી તો એના હાડકાને નુકસાન પણ થઈ શકે છે. એક કિસ્સામાં તો બાળકને ફ્રેક્ચર પણ થઈ ગયું હતું. ગળથુથી? આ શબ્દ સાંભળતા જ પેલી પરંપરા યાદ આવી જાય નહીં? બાળક જન્મે એટલે તરત જ એને મધ કે ગોળ ચટાડવાનો રિવાજ સદીઓથી ચાલ્યો આવે છે. પણ શું આ રિવાજ બાળકના સ્વાસ્થ્ય માટે સારો છે? મેડિકલ સાયન્સ પ્રમાણે આ એક બહુ જ રિસ્કી પ્રેક્ટિસ છે. વિચારો, માતાના દૂધ સિવાય કંઈ પણ આપવાથી બાળકને ગંભીર ઇન્ફેક્શન લાગી શકે છે. અને ખાસ કરીને મધ, એ તો 1 વર્ષથી નાના બાળક માટે ઝેર જેવું છે. એનાથી બોટ્યુલિઝમ નામની ગંભીર બીમારી પણ થઈ શકે છે. ટૂંકમાં આ પ્રથા બંધ જ કરી દેવી જોઈએ. બાળકની આંખમાં કાજલ. કોઈ કહે કે એનાથી આંખો મોટી અને સુંદર દેખાય, તો કોઈ કહે કે નજર ના લાગે. પણ શું ખરેખર કાજલ લગાવવાથી આંખો મોટી થાય છે? ચાલો જોઈએ વિજ્ઞાન શું કહે છે આ વિશે. સત્ય તો એ છે કે આંખોનું શેપ તમારા જીન્સ પર આધાર રાખે છે, કાજલ પર નહીં. ઉલટાનું, બજારમાં જે કાજલ મળે છે એમાં રહેલા કેમિકલ્સ અને લેડ એટલે કે સીસું બાળકની નાજુક આંખો માટે ખૂબ જ ખતરનાક છે. એનાથી ઇન્ફેક્શન અને એલર્જી થઈ શકે છે. ઘણા ઘરોમાં આ એક રોજનું રિવાજ હોય છે. સવારે માલિશવાળી બાઈ આવે અને બાળકને આમ તેમ મચડીને જોર-જોરથી માલિશ કરે. માન્યતા એવી કે આનાથી બાળક એકદમ સ્ટ્રોંગ બનશે. પણ શું આ સાચું છે? આ બાબતે ડૉક્ટરનો સંદેશ એકદમ ક્લિયર અને કડક છે. માલિશવાળી બાઈને ના પાડો. આ પ્રોફેશનલ હોવાનો દાવો કરતી બાઈઓ દ્વારા જે રીતે માલિશ થાય છે એ ફાયદા કરતાં નુકસાન વધારે કરે છે. તો પછી માલિશ કરવી જ કેમ? જુઓ, માલિશનો સાચો હેતુ બાળકને પહેલીવાન બનાવવાનો નથી, પણ માતાપિતા અને બાળક વચ્ચેનું જે બોન્ડિંગ છે એને મજબૂત કરવાનો છે. તમારો હળવો સ્પર્શ એ બાળકના મગજના વિકાસ માટે, એના કોગ્નિટિવ ડેવલપમેન્ટ માટે બહુ જ જરૂરી છે. ઓકે, તો આપણે માન્યતાઓ અને હકીકતો વિશે ઘણી વાત કરી. હવે ચાલો એ જોઈએ કે આ બધી જાણકારીને બાળકની રોજિંદી સંભાળમાં, એના ડેલી કેરમાં કેવી રીતે ઉપયોગમાં લેવી. નવજાત બાળકની ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ હજી ડેવલપ થઈ રહી હોય છે. એટલે જ શરૂઆતના 1.5-2 મહિના બને ત્યાં સુધી ઓછા લોકોને મળવા દેવું એ જ સમજદારી છે. તમને ખબર છે,
આપણી જે 1.25 મહિનાની જૂની પરંપરા છે ને એની પાછળ પણ આ જ સાયન્ટિફિક કારણ છે. અને હા, બાળકને જે કોઈ હાથમાં લે એ પહેલાં સાબુથી હાથ ધોવા ખૂબ ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ બાળકના ગ્રોથ માટેના સૌથી અગત્યના પાયાની, એટલે કે પોષણ. અને જ્યારે ન્યુટ્રિશનની વાત આવે ત્યારે એક વાત સ્પષ્ટ છે: માતાના દૂધથી શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી. માતાના દૂધને અમૃત કેમ કહેવામાં આવે છે? એનું કારણ છે. કારણ કે એ માત્ર પેટ નથી ભરતું, એ બાળકને બીમારીઓ સામે લડવા માટેનું કવચ આપે છે, એનામાં એન્ટીબોડીઝ બનાવે છે, એ સરળતાથી ડાયજેસ્ટ થઈ જાય છે અને એના મગજના વિકાસ માટે, એનો આઈક્યુ વધારવા માટે પણ બેસ્ટ છે. એની સરખામણીમાં ગાય ભેંસનું દૂધ કે ફોર્મ્યુલા મિલ્ક ક્યાંય ના આવે. 6 મહિના પછી જ્યારે તમે બાળકને ઉપરનો ખોરાક આપવાનું શરૂ કરો ત્યારે આ સિમ્પલ સ્ટેપ્સ યાદ રાખજો. સૌથી પહેલાં દાળનું પાણી કે ચોખાની પ્યુરી જેવી સાદી વસ્તુઓથી શરૂઆત કરો. અને હા, એમાં મીઠું કે ખાંડ બિલકુલ નહીં. દર 2-3 દિવસે એક નવી વસ્તુ ટ્રાય કરો, જેથી એલર્જી છે કે નહીં એ ખબર પડે. ધીમે ધીમે ફ્રૂટ પ્યુરી અને વેજીટેબલ સૂપ એડ કરો. અને સૌથી અગત્યની વાત, આ બધું માતાના દૂધની સાથે આપવાનું છે, એને બદલે નહીં. તો આ બધી વાત પછી સવાલ એ જ છે કે કોના પર ભરોસો કરશો? પેઢીઓથી ચાલી આવતી આદતો પર કે પછી સાયન્સ અને મેડિકલ ફેક્ટ્સ પર? જુઓ, પરંપરાઓનું માન જાળવવું એ સારી વાત છે, પણ જ્યારે વાત આપણા બાળકના સ્વાસ્થ્ય અને એના ભવિષ્યની હોય ત્યારે વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી માહિતીના આધારે જ નિર્ણય લેવો એ જ સાચી સમજદારી છે.